વાર્તાનું શીર્ષક પ્રેમની ઇમારત। નવનીત શેઠ આટલી ઝડપથી તો ક્યારે સસડા દાદર ચડીને ઉપર ના જાય, પણ આજ તો ગયા। તે કાલિંદીબેને જોયું, પણ તે કામમાં ગૂંથાયેલા હોવાથી તેમણે ખાસ કંઈ ધ્યાન ન આપ્યું, પણ તેમના મનમાં થોડી ચરચરાટી તો થઈ। એટલે થોડી નવરાશ મળતા તેમણે નવનીતભાઈ માટે સુંદર એક મોટા મગમાં ચા તૈયાર કરી અને ધીમે ધીમે દાદર ચડતા ઉપર જઈ ચડ્યા। અર્ધ ખુલ્લા બારણે ટકોરો મારતા બોલ્યા, આવું કે? અને આવકારની કે જવાબની રાહ જોયા વગર જ અંદર ગયા તો નવનીતભાઈ આડે પડખે પડ્યા હતા। એ ઝડપથી ઊભા થઈ ગયા અને ખીંટીએ લટકાવેલો શર્ટ પહેરવા લાગ્યા। નવનીતભાઈની ઉંમર આશરે 50-ની હશે, જ્યારે કાલિંદીબેન 42 જેવા। બંને 10 વર્ષથી ઉપર નીચે રહેતા। કાલિંદીબેન એટલે કે એ એમના ભાડૂત। એક દીકરી હતી, એ તો પરણાવી દીધી। પોતે શિક્ષક હતા અને હવે ખાનગી ટ્યુશનો ઘરે જ કરાવતા। બપોરના સમયે જ્યારે નવીનભાઈ એ શેઠના પત્ની અને પુત્ર સાથેનો સુખી સંસાર 15 વર્ષ પહેલાં જ ખત્મ થઈ ગયો હતો, નહીં તો તે અને એમનું કુટુંબ પણ આ જ 2 માળના બંગલામાં આનંદ કિલ્લોલથી રહેતું હતું। ગામમાં રહેતા ફઈએ સલાહ આપી કે એકલા હાથે ઘર નહીં સચવાય, હાલ પૂરતું પણ નીચલું ઘર ખાલી કર અને કોઈ સારું બાઈ માણસ શોધ। ઘર આંગણા સારા રહે અને તને જરા સારું લાગે। પોતે ઘર તો ખાલી કરી દીધું। બસ પછી તો 3 મહિનામાં જ ફઈ આ કાલિંદીબેનને અહીં લઈ આવ્યા। જોકે કાલિંદીબેન પણ સારા હતા, ખપ પૂરતી વાત। મોટે ભાગે તો તે ફઈ દ્વારા જ બધું પતાવી દે। આવતા જતા નવીનભાઈ પણ તે બંનેને જય શ્રી કૃષ્ણ અને સોસાયટીના કોઈ જરૂરી વાત હોય તો બંને વાતો કરે, એ જે બંનેને યોગ્ય પણ લાગે। પણ એ વાત ચોક્કસ હતી કે નવનીતભાઈની ગેરહાજરીમાં એમનું કોઈ મહેમાન પાણી કે લીંબુ પાણી વગર કાલિંદીબેન પાછું જવા દે નહીં। તેમના કાગળિયા હોય તે જરૂરથી તેમના બારણાની અંદર તેઓ સરકાવે। દાદર ચડીને જાય, વળી કહેવા જેવી વાત હોય તો રૂબરૂમાં મર્યાદા જાળવી કહે પણ ખરા। પણ આજની વાતમાં કંઈક ગૂંગળામણ જરૂર હતી। તમે જરા થોડીવાર રહીને પાછા આવો, તેમ કહી નવનીતભાઈ શાંત થઈ ગયા। નહીં, હું અહીં જ ઊભી છું, કાં તો બેઠી છું। તમારે ફ્રેશ થવું હોય તો થઈ આવો, હું આ ખુરશી પર જ બેસીશ। તેઓ 10 મિનિટ બેસી રહ્યા અને ઊભા થઈ હવે જવા લાગ્યા। વાત એમ નથી કહેતા તે ગુસ્સાથી ફરી લાલચોળ થઈ ગયા। હવે નવનીતભાઈની આંખો ગુસ્સાથી થોડી વધારે લાલ થઈ। બોલો, જે બોલવું હોય તે બોલો, કંઈ કહેવાથી તેમણે હવે વાત શરૂ કરી। અમે 3 ભાઈઓમાં મોટો, થોડો સમજણો થયો। મા બાપ એક પછી એક ગયા મોટા ગામત્રે। પટેલ મારી જાત, ખેતી ધંધોનું કામ। કાકાના કહેવાથી મેં જમીન ભાગે આપી। ભણવામાં હોશિયાર, વધુ સંભાળતો એન્જિનિયર થયો। લગ્ન થયા, સુખી જીવન જીવતો થયો। બંને ભાઈઓને પરણાવ્યા। બધું જ ગામનું એટલે વર્ષોથી સોંપી દીધું અને એ બંગલામાં સ્થિર થઈ સુખી થઈ રહેવા લાગ્યો હતો। ક્યારેક ઉનાળે ત્યાં આટો જતો, એટલું જ। એ લોકો ત્યાં સુખી, અમે અહીં। પણ પૈસાની કોઈ કાંઈ વાત થાય નહીં। પણ આજે સવારે ગામથી એક માણસ આવી અને અમારા એક પરિચિતને ત્યાં મને ફોન કરી બોલાવ્યો। હું ગયો। મને એમ કે તેને કંઈક કામ હશે। ત્યાં ગયો તો મારા બંને ભાઈઓ ત્યાં જ બેઠા હતા। તેઓ મારી પાસે આ બંગલામાંથી ભાગ લેવા ઈચ્છે છે। હું તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો। અરે અહીંનો કોઈ દિવસ એક પૈ કે પૈસો પણ મેં એમની પાસેથી માગ્યો નથી। આ બંગલામાં તો મેં મારી પૈ જોડી અને કમાણીથી બનાવ્યો છે। વળી આ બંગલો એ એમના માટે બંગલો હશે, મારી તો પ્રેમની ઇમારત છે। તેમાં હું કંઈ નહીં થવા દઉં કે ના તો આમાંથી કશું જવા પણ દઉં। આટલું કંઈ તેઓ ઢીલા થઈ ગયા। શું કરવું તે કાલિંદીબેનને સમજમાં તો ન આવ્યું હાલ, પણ
પ્રશ્ન શું છે તે તેઓ સમજી ગયા. હા હા, બરાબર છે તમારી વાત. તમે એક કામ કરો, આજ પૂરતું આ વિશે વિચારવાનું રહેવા દો. થોડું હું પણ કંઈક વિચારીશ. મને યોગ્ય લાગે તો તમને જરૂર કહીશ. મદદની જરૂર પડશે તો હું મદદ પણ કરીશ. પણ બસ તમે તમારું બીપી વધવા દેતા નહીં. તેમણે પાસે પડેલા બીપીના મશીન તરફ ઇશારો કરતા કહ્યું. આનંદીબેન તો આટલું કંઈ ચાનો મગ લઈ નીચે જતા રહ્યા. પછી ન જાણે કેમ પણ નવનીતભાઈને ઊંઘ આવી ગઈ. તે છેક મોડી રાત્રે 8 વાગતા ઉઠ્યા. ત્યારે ફરી બારણું ખખડ્યું. આવું કે તમે નીચે આવી જમી લો. બગીચામાં જ આજ મેં ડીશ લગાવી દીધી છે. તમારી લાઈટ ચાલુ થાય તેની જ રાહ જોતી હતી. તે નીચે ઉતરી આવ્યા. ગરમ ગરમ પાવભાજી, ઠંડી છાશ અને પાપડ ખાઈ બધું કચરામાં નાખી અને પછી તેઓ બેઠા. નવનીત શેઠ અત્યારે આરામથી લટાર પણ મારી આવ્યા. આ બંને વચ્ચે 8-9 વર્ષના સહવાસથી એક એવો સંબંધ રચાઈ ગયો હતો કે એકબીજા બહાર હોય કે વહેલા મોડા આવવાના હોય તો બહારના એરિયામાં એકાદ ડીશ બનાવીને રાખી દે કે મોડું આવનાર ગરમ ખાઈ સૂઈ શકે, અથવા તો ચાવીથી ઘર ખોલી ફ્રીજમાં મૂકી ફોનમાં મેસેજ આપે. બીજે દિવસે સવારે કાલિંદીબેન તેમના કોઈ દૂરના ભાઈ કે જે વ્યવસાયે વકીલ હતા એમને બોલાવી લાવ્યા અને સીધા જ તે નવનીતભાઈના ઘરે મોકલી દીધા. પોતે પણ થોડી વાર બેઠા. તેમણે જે કંઈ કાનૂની રસ્તા કીધા તેમાંથી તેમનો રસ્તો ઘણો આસાન થઈ ગયો. તેમણે તરત જ કાગળો રવાના કર્યા. રાજી ખુશીથી બધું કામ અને કાર્યવાહી પણ કરી દીધી. ટેન્શન ફ્રી જણાતા નવનીત શેઠ ગાર્ડનમાં ઝાડને પાણી પીવડાવવા લાગ્યા. ત્યારે પાછળથી કાલિંદીએ કીધું, વકીલે તો તેનું કામ કર્યું, પણ મારે તમને એ વાત કરવી છે, જો તમને ટાઈમ હોય તો. હા, હમણાં બેસીએ કરતાં જ તેઓ થોડીવાર પછી લોનના બાકડા પર પરત ફરી ગોઠવાઈ ગયા. સૌ પ્રથમ તો તેમણે કાલિંદીબેનનો આભાર માન્યો. વળી એ વકીલ એક પણ પૈસાની ફી નથી લેતો તે પણ જણાવ્યું. ત્યારે તેઓ બોલ્યા, એક સમયે એ મારો પ્રિય શિષ્ય હતો. ગરીબ ઘરનો હતો. હું જ એની 12 મહિનાની ફીઓ ભરી દેતી. પણ એ કેટલો મહેનતુ હતો કહું. દર ઉનાળામાં 2 મહિના એ મારા ઘરે કામ કરે. નાના મોટા દરેક ખાય પીવે અને મારા ઘરનું ધાબું ધોઈ આપે. મારી દીકરી સાથે રમ્યા કરે. રાત્રે ધાબું ધોવે અને સૂવે. એક વખત મેં કીધું કે તું ઘરે જતો રહે, વાંધો નહીં. તો કહે, અહીં તો ધાબું છે ને, મારા ઘરે તો સૂવા ગોદડુંય નથી, ધાબુય નથી, ઓશીકુય નથી. અને પછી મેં જ તેની મા, બાપ અને તેના એમ કરીને 3 ગાદલા, 2 ગોદડા અને 2-3 ઓશિકાઓ આપ્યા હતા. અને પછી તે ઘરે ગયો. હવે છોડો ને એ બધી વાતો. કાલિંદીબેન ધીમું હસતા બોલ્યા. તમારા ઘરમાં લટકતી તમારી સ્વર્ગસ્થ પત્ની અને તમારા આ પુત્રના ફોટાને હું અવારનવાર જોતી હોઉં છું, એટલે થોડી કહેવાની હિંમત કરું, પોતાના માનીને જ. હા, તેઓ બોલ્યા. એક દિવસ તો બધા જ જવાના જ છીએ. હું તમારા ગામથી પરિચિત છું. તમને કદાચ નવાઈ લાગશે, પણ એ મારા મામાનું ગામ છે. નાનપણથી હું ત્યાં જતી. તમારે ક્યારેક ક્યારેક તમારા ગામ જવું જોઈએ. કહે છે ને કે સમાજનું પણ આપણા ઉપર ઋણ હોય છે. તમે પૈસે ટકે સુખી છો, વળી સારા માણસ છો. ગામમાં 5 માણસ તમારા પિતાને પણ પૂછતા અને ઓળખતાય હશે. હવે નવરાશનો સમય છે. ક્યારેક તમારા ગામે જાઓ. તળાવ, કૂવા, મંદિર, સ્કૂલ વગેરેના જીર્ણોદ્ધારના કાર્ય અવારનવાર થતા હોય. નવા દવાખાનાઓ પણ બંધાતા હોય છે. કે પાણીને લગતી કોઈ સમસ્યા હોય, ગામમાં હોય જ છે. અથવા તો ગાય કે બળદ કે પશુ, એને લગતા સેવાના કાર્યો થતા જ હોય છે. તો કંઈ કરો. બેનશ્રી અને તમારા વાલા પુત્રના નામેથી આર્થિક સહયોગ કરો. તેમની તકતીઓ મુકાવી દો. ક્યારેક તમારી જાતથી ત્યાં હાજરી આપો. તમારા ભાઈઓ સારી રીતે માની ગયા એ પ્રભુનો પાડ, આવી રીતે માનો. વધારે તેમની સાથે ન ફાવતું હોય તો ગામના બીજા કોઈ સાથે કે સંબંધી સાથે તમારો સંપર્ક બનાવી લો. અવારનવાર જતા રહેવાથી તે વધશે.
પછી તમને ધીરે ધીરે ખ્યાલ પણ આવશે કે તમે તમારા ભાઈઓને આપ્યું તે આપ્યું, પણ કંઈ વધારે તો ગુમાવ્યું નહીં ને. વળી એ તો યાદ રાખજો જ મનમાં, હાલ પૂરતી તમારા પ્રેમની ઇમારત તો સલામત રહી ગઈ ને. તે સલામત રહે એ માટે પણ હવે આ કરવું જરૂરી છે. તમારી અંદર રહેલા ખાલીપા અને અજંપાને ભરવા માણસ તરીકે મને તો આ ઉપાય સૂઝ્યો એટલે કીધો. બાકી ઘરની શાંતિ જોઈતી હોય તો પલંગ પાસે એક ગુરુમાળા રાખો. આટલું બોલી કાલિંદીબેન તો હસતા હસતા નીચે ઉતરી પણ ગયા. તમારા જેવા સમજુ અને ડાયા ભાડૂત મને મળી ગયા. મારા ફઈએ ખરેખર સારું કામ કર્યું. પણ તમને ખબર છે કે મેં એક મૂર્ખામી કરી છે. મૂર્ખામી? વળી તેઓ પાછા ફર્યા. શું મૂર્ખામી? હવે તો કાલિંદીબેન ઊભા થઈ અને નવીનભાઈના અદબ વાળેલા હાથમાં રહેલો કાગળ ઝૂંટવી લેવા જ પ્રયત્ન કરવા લાગ્યા. તમે મારા પ્રેમની ઇમારત બચાવીને એટલે તમારું અડધું ભાડું મેં માફ કરી દીધું છે. અહીં રહો ત્યાં સુધી. તે હસવા લાગ્યા. દૂર ઊભા ઊભા ફઈ આ બધું જોઈ રહ્યા હતા. તે તો આ બંનેને ખબર જ નહોતી. તે તો નવનીત શેઠ પાણી છાંટી રહેલા હતા ત્યારથી આવી ગયા હતા, પણ થાકી ગયા હોવાથી બહારના પગથિયા પાસે પડેલી ખુરશીમાં બેઠા હતા. આ રકઝકને તે ઊભા જોઈ રહ્યા હતા. અલ્યા બેઉ જણા આટલા બધા ડાયા છો, સમજુ છો અને એકબીજાની મદદ કરો છો તે જખ મારવા? ઉપર નીચે રહો છો. લાવ તારા તાળાની ચાવી લાવ, મારે થોડું કામ છે. ફય કરતી કાલિંદી દોડતી થઈ. હવે કાલિંદીની કેળેથી ચાવી ફઈ ખેંચીને જ રહ્યા. નવનીત શેઠના હાથમાં આપી દીધી. આ અનાજ છોડીને મેં મોટી કરી છે. એકવાર મેં જ પરણાઈ હતી, આજે બીજી વાર પરણાઈ દઉં. લાય પાણીની ટોટી, કઈ ફઈએ કાલિંદીને ત્યાં જ આખી પલાળી નવડાવી દીધી અને કહી દીધું, તું મેળે જઈને સૂઈ જા, બીજી વાત કાલ સવારે કરીશ.